અંધશ્રદ્ધા મેલીવિદ્યા મામલે હવે ગુજરાતમાં પણ કાયદો બનશે। વિધાનસભામાં બિલ રજૂ કરાશે। ગુજરાતમાં અંધશ્રદ્ધા અને કાળા જાદુના દૂષણને નાથવા એક કડક કાયદો ઘડવા માટે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જાહેર હિતની અરજી કરાઈ હતી। આ માટે રાજ્યના ગૃહ વિભાગના ઇન્ચાર્જ ડેપ્યુટી સેક્રેટરીએ ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું કરીને આ મહત્વના નિર્ણયની જાહેરાત કરી છે। આ સોગંદનામામાં જણાવાયું છે કે ગુજરાત વિધાનસભાના આગામી સત્રમાં અંધશ્રદ્ધા, મેલીવિદ્યા અને કાળા જાદુની આડમાં થતી અમાનવીય પ્રવૃત્તિઓને કચડી નાખવા અને નાથવા માટે બિલ રજૂ કરાશે। રાજ્ય સરકાર તરફથી રજૂ કરાયેલ સોગંદનામામાં જણાવાયું હતું કે મહારાષ્ટ્ર રાજ્યમાં મહારાષ્ટ્ર પ્રિવેન્શન એન્ડ ઇરેડિક્શન ઓફ હ્યુમન સેક્રિફાઇસ એન્ડ અધર ઇનહ્યુમન એવિલ એન્ડ અઘોરી પ્રેક્ટિસ અને બ્લેક મેજિક એક્ટ 2013 અસ્તિત્વમાં છે અને કર્ણાટક, ઓરિસ્સા, રાજસ્થાન, છત્તીસગઢ અને આસામ જેવા રાજ્યોમાં પણ આ પ્રકારનો કાયદો અમલી છે। સરકાર પક્ષ તરફથી નિખાલસપણે આ વાતનો હાઈકોર્ટ સમક્ષ સ્વીકાર કરાયો હતો કે આપણા ત્યાં ગુજરાતમાં હજુ સુધી કાળા જાદુ અને અમાનવીય પ્રવૃત્તિઓને નાથવા માટે કોઈ પણ પ્રકારનો કાયદો નથી। આ સમગ્ર મામલે તારીખ 23/7/2024ના રોજ રાજ્યના ગૃહ સચિવ, ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી, એડિશનલ ડિરેક્ટર જનરલ અને એડિશનલ ડિરેક્ટર જનરલ એક અગત્યની બેઠક યોજાઈ હતી, જેમાં સમગ્ર મામલે વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી। પુખ્ત વિચારણાના અંતે સરકાર દ્વારા નિર્ણય લેવાયો હતો કે આગામી ગુજરાત વિધાનસભાના સત્રમાં બ્લેક મેજિક અને અમાનવીય પ્રવૃત્તિઓને કચડી નાખવા અને નાથવા માટેનું ડ્રાફ્ટ બિલ રજૂ કરવામાં આવશે। હાઈકોર્ટ સમક્ષ કરાયેલી જાહેર હિતની રીટ અરજીમાં એવા મુદ્દા ઉઠાવ્યા હતા કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અંધશ્રદ્ધા અને કાળા જાદુના કિસ્સાઓ નોંધપાત્ર રીતે સામે આવ્યા છે અને અંધશ્રદ્ધાને ઓળખવા કે તેને અટકાવવાની કોઈ કાયદાકીય જોગવાઈ નથી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।